મહેમાન શ્રી બધાને એક નાનકડી વાત છે. મેં તમને કહ્યું આધુનિક આ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓના સન્માન સાથે સાથે જીતુભાઈ લાલ ને અશોકભાઈ લાલ દ્વારા એક ખૂબ જ સુંદર મજાનો કાર્યક્રમ જામનગર શહેરના 639 જેટલા તેજસ્વી વિદ્યાર્થી ભાઈ બહેનોને સન્માનવાનો એક ભવ્ય કાર્યક્રમ અહીં રાખવામાં આવેલ. આ ટ્રસ્ટ દ્વારા જામનગર શહેરમાં અનેકવિધ સામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. રક્તદાન કેમ્પ હોય, જરૂરિયાતમંદ લોકોને સહાય આપવાની હોય કે વિદ્યાર્થીઓના સન્માન સમારંભ હોય, આવી પ્રવૃત્તિઓ સતત આ ટ્રસ્ટ દ્વારા ચાલુ રાખીને સ્વર્ગસ્થ શ્રી બાબુભાઈ લાલનું નામ લોક હૃદયમાં કાયમ યાદ રહે એવી યાદગાર પ્રવૃત્તિઓ આ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહી છે. જેના માટે હું ભાઈ શ્રી જીતુભાઈ લાલ અને અશોકલાલભાઈ જે આ બંને આ ટ્રસ્ટના સંચાલકો છે એને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આશા રાખું કે જામનગર શહેર અને જિલ્લામાં આવીને આવી સમાજોપયોગી પ્રવૃત્તિ આ ટ્રસ્ટના માધ્યમથી કરતા રહીએ અને સ્વર્ગસ્થ બાબુ કાકાનું નામ કાયમ લોક હૃદયમાં અંકિત રહે એના માટે આવી પ્રવૃત્તિઓ આ ટ્રસ્ટ દ્વારા થતી રહી. આપણે વચ્ચેના દિવસોમાં વિભાષા બદલાવીને બીજા દેશોએ એ જેમાં ઉતારીને કર્યું છે. हेलो रोल भाई रोल जी सर. એચ.જે. લાલ બાબુભાઈ લાલ ચેરિટેબલ ટ્રસ્ટ કે જેની સ્થાપના મારા પૂજ્ય પિતાશ્રી બાબુભાઈ લાલની હયાતીમાં થયેલી, જેમની ટ્રસ્ટ અને કેદાર જીતેન્દ્રલાલ ફાઉન્ડેશન દ્વારા છેલ્લા 15 વર્ષથી જામનગર શહેરના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ યોજવામાં આવે છે. જેની અનુસંધાને આજ રોજ ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુ પૂજન સાથે અહીં આ વિદ્યાર્થીઓનો કાર્યક્રમ કરવામાં આવેલ છે, જેમાં 639 વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા છે. શૂટિંગ ક્લબ જે અમારા ટ્રસ્ટ દ્વારા જ અહીં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ એક આપા યાર્ડની બાજુમાં તૈયાર કરવામાં આવેલ છે, જેમાં કેદારલાલ શૂટિંગ એકેડમી પણ ચાલે છે. તેમાં પણ 5 વિદ્યાર્થીઓ જે આપણી ગુજરાતની ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડાલિસ્ટ અને મેડલો મેળવ્યા, જેમનું પણ સન્માન કરવામાં આવ્યું છે. આ સન્માન અવસરે રાજ્યના પ્રતિનિધિઓ, શહેરના અને જિલ્લાના રાજકીય આગેવાનો અને વિદ્યાર્થીઓ, એના વાલીઓ અને ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના મિત્રો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ અને આજના દિવસે ભૂતકાળમાં 2016માં જ ગુરુ પૂર્ણિમાના દિવસે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે પણ આજ ઇનામ વિતરણનો આ જ સ્થળ ઉપર પ્રોગ્રામ રાખવામાં આવેલ, જેથી પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને સૌ લોકોના આત્માને શાંતિ મળે એવી હું પ્રાર્થના કરું. પેરાલિસિસ થયો તોય અમેરિકાના રાષ્ટ્રપતિ બની શક્યા હોય તો એના માટે સંકલ્પ કરવો જોઈએ. આપણે વચ્ચેના દિવસોમાં વિદેશીના આક્રમણથી ભાષા બદલાવીને બીજા દેશોએ એ જેમાં ઉતારીને કર્યું છે. મહાભારતનું પુષ્પ